વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ખુશ હશો। વળી પાછા આપણે સામાજિક વિજ્ઞાન વિશે ભણવા માટે તૈયાર થઈ જઈએ। આજે આપણે અર્થશાસ્ત્રના ભાગ 2 ની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એ ભણવા જઈ રહ્યા છીએ। જુઓ, મેં અગાઉ પણ કહેલું કે આ પ્રકરણને બોર્ડ દ્વારા 4 ગુણ ફાવેલા છે, એટલે વધુમાં વધુ આ પાઠમાંથી આપણે 2 માર્કના અને વૈકલ્પિક પ્રશ્નો કરવાના રહે છે। તો જે રીતે માર્ક ફાળવેલા હોય એ રીતે જો આપણે મુદ્દા ભણીએ તો તમને વધારે ખ્યાલ આવે કે કયા મુદ્દાની અંદર આપણે ક્યાં સુધી લખવાનું છે, એટલે એ રીતે જ આપણે અહીંયા સમજાવીએ છીએ। આગળ જે ભણ્યા હતા એની અંદર વિકાસશીલ દેશના લક્ષણો આ છેલ્લો મુદ્દો હતો। હવે અહીંયા જે છે એ ઘણું બધું ફરી જાય છે। તફાવત લખ્યો છે 2 ગુણનો, તો શું રહેશે એમાં? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? સામાન્ય રીતે તમે જુઓ છો કે સમગ્ર દેશની અંદર અને જ્યારથી માનવે સંસ્કૃતિની શરૂઆત કરી ત્યારથી કંઈક ને કંઈક એ પ્રવૃત્તિ કરે છે પોતાના જીવન નિર્વાહ માટે અને કુટુંબના ભરણ પોષણ માટે, સાથે સાથે પોતાનો જે કંઈ વિકાસ કરવો છે એના માટે કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરે છે। પણ અહીંયા આપણે સ્પષ્ટ કરવાનું છે કે પ્રવૃત્તિ કયા પ્રકારની કરે છે, કઈ પ્રવૃત્તિ એ કરે છે કે જેનાથી એને આવક ઊભી થાય છે, એ ખાસ મહત્વનું છે। એટલે અહીંયા 2 પ્રકારની પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? અર્થશાસ્ત્ર વખતે આપણે સમજ્યા હતા કે અર્થનો અર્થ નાણું થાય છે, તો એની જેમ જ અહીંયા જુઓ તો અર્થ ઉપરથી જ છે આર્થિક, એટલે કે જે પ્રવૃત્તિ ભૌતિક વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી હોય અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી હોય તે પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। ફરી વખત, ભૌતિક વળતર મેળવવાના હેતુથી। હવે ભૌતિક વળતર એટલે શું? નાણાં। કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરે તો એને નાણાં મેળવવાની અપેક્ષા હોય અને એ નાણાં મેળવે છે એટલે કે જે આવક મેળવે છે એ રાખી નથી મૂકતા। આપણે આપણા ઘરમાં પણ જોઈએ છીએ, તમારા પિતા પણ કોઈ પણ કામ કરવા જતા હશે, નોકરી ધંધો વ્યવસાય, તો તમને પણ ખ્યાલ છે કે ઘરની અંદર આપણે અનેક પ્રકારની ચીજોની જરૂર પડે છે। ખોરાક, પોશાક, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, મનોરંજન છે, હરવું ફરવું, આ બધું જ આપણે શેમાંથી કરશું? નાણાંમાંથી। તો નાણાં મેળવવા માટે આપણે પ્રવૃત્તિ કરવી પડે। તો અહીંયા ફરીવાર અર્થશાસ્ત્રની અંદર એની સ્પષ્ટ વ્યાખ્યા આપણી છે કે ભૌતિક વળતર મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। એટલે 2 બાબત થઈ, ભૌતિક વળતર અને ખર્ચ। ભૌતિક વળતર એટલે કે આપણે નાણાં મળે, આપણને આવક મળે કે પગાર, ઘણું બધું કહી શકાય, અને એ જે કંઈ પ્રાપ્ત કરીએ છીએ એનાથી આપણે આપણો ખર્ચ કરવામાં ઉપયોગ કરીએ છીએ, તો જ તેને અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ કહે છે। બરાબર? દાખલા તરીકે ઉદાહરણ સાથે સમજીએ તો જલ્દી તમને મગજમાં ઉતરે। કારીગરો, જે કંઈ કારીગરો છે, જે કંઈ પણ પ્રકારના અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા છે, એ લોકો કામ કરે ને એમને વળતર મળે, શ્રમ કરે છે। શિક્ષકો છે, ખેડૂત, ડોક્ટર, વકીલ, શ્રમિક, અસંખ્ય ઉદાહરણ તો અસંખ્ય આપી શકાય। કામ કરતા લોકો છે, સફાઈ કામદારો છે, બધા જ નાનાથી માંડીને મોટા સુધીના, પણ દરેક અલગ અલગ કેટેગરીમાં કામ કરતા હોય છે। વળી એમાં પણ આપણે આગળ આવશે કે એમાં પણ પ્રકાર છે પાછા, અહીંયા મેં બધા ભેગા લખ્યા છે, જેમ કે કારીગર છે અને શ્રમિક છે અને ખેડૂત છે। તો આ 3 જણ જે વર્ગ છે, આ 3 વર્ગના લોકો છે એ કયા પ્રકારનો કરે છે? મોટા ભાગે શ્રમ, તો શારીરિક આવે, એમની પ્રવૃત્તિ શારીરિક આવે, એમને શરીરથી વધુ થાક લાગતો હોય છે, એટલે એમની પ્રવૃત્તિ છે એ શારીરિક છે। જ્યારે શિક્ષક, ડોક્ટર, વકીલ, મેનેજમેન્ટમાં જોડાયેલા લોકો છે બધા, એ લોકોની જે પ્રવૃત્તિ છે એ માનસિક છે, કરે છે બધા આર્થિક જ, પણ પેલા લોકો શિક્ષિત છે અને મગજનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કરી અને એ લોકો પોતે કામ કરે છે। તો જે કંઈ કરે છે એ બધાનો મુખ્ય હેતુ છે આવક। આનાથી પણ તમારે
હજી સહેલી વ્યાખ્યા ફક્ત સમજવા માટે છે કે આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. બરાબર? જો કોઈને આ પણ ન યાદ રહે તો આવક મેળવવાના હેતુથી અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી. હવે આગળ જોઈએ. આ 2 માર્ક તો તમારે જાય જ નહીં પરીક્ષામાં મારી દ્રષ્ટિએ. એક જ વાર સમજો, છેક સુધી તમને યાદ રહે. બિન આર્થિક પ્રવૃત્તિ તદ્દન જુદું છે, આનાથી વિરુદ્ધ. ભૌતિક વળતર મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં ન આવતી હોય. જોયું? 2 ઊંધું છે. હા, 2 માં આટલો જ ફેર છે, ન એટલે કે નથી કરવામાં આવતું. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે તેનો કામ પુષ્કળ કરે છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે, પણ એને આવક મળતી નથી, નાણાં નથી મળતા. અને આવક ન મળે તો ખર્ચ ક્યાંથી કરવાના હતા? પૈસા હોય તો ખર્ચ કરે ને. એટલે આ પ્રવૃત્તિ જ બિન આર્થિક છે. એનો અર્થ એમ નથી કે નકામી છે, એવું આપણે નથી સમજવાનું. એ તો પાછું આખું અલગથી છે. દાખલા તરીકે માતા પોતાના બાળકનો ઉછેર કરે. તમારો ઉછેર કરેલો છે તમારા મમ્મીએ કેટલો સરસ રીતે. તમારા માતા છે એમને પગાર મળે છે ઘરમાં? નથી મળતો. કદાચ જે પ્રવૃત્તિ કરે છે લોકો આર્થિક એની કરતાં વધારે મહેનત કરે છે, આખો દિવસ ઘરમાં કામ કરે છે, પણ કહેવાનું મન થાય કે પપ્પા કાંઈ મમ્મીને પગાર આપતા નથી. તો એ શું કામ કરે છે? એની ફરજ છે પોતાના બાળકનો ઉછેર કરવો. તો માતા પોતાના બાળકનો ઉછેર કરે એમાં એ 1 રૂપિયો લેતી નથી. કેટલું બધો એનો ત્યાગ છે. તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ઉદાહરણમાં બીજું લખ્યું છે ખેડૂત અનાજનું ઉત્પાદન છે એ કરે છે. તો હવે એમાંય પાછા પેટામાં જવું હોય તો જઈ શકાય. એ ખેડૂત છે એ એક સરખું કામ કરે. જુઓ તમે, ખેડૂત અનાજનું ઉત્પાદન કરે તો આપણે એને 2 માં લઈ શકાય, પણ હેતુ ઉપર ધ્યાનમાં લેવું પડે કે જો ખેડૂત છે એ અનાજ વાવી, અનાજનું ઉત્પાદન દાણા વાવી અનાજનું ઉત્પાદન કરીને જો વેચે તો આવક મળે ને, તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ. પણ પોતાના જ કુટુંબના ભરણ પોષણ માટે અનાજનું ઉત્પાદન કરે, શાકભાજી ઉગાડે, પણ વેચે નહીં, ઘરના બધા ખાય, ખોરાક પ્રાપ્ત કરે, તો પછી કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? બિન આર્થિક થઈ ને, કારણ કે વેચતા નથી. એટલે જ્યારે વેચે છે તો આર્થિક થઈ જાય છે. નર્સનો પણ બંને રીતે આપણે ઉદાહરણ આપીશું. એ આગળ આવશે, પણ અહીંયા આપણે કેવું પડે એમ છે કે નર્સ ઘરે પોતાના બાળકની સારવાર કરે. કોઈ મહિલા નર્સ હોય, જો દવાખાનામાં જાય તો શું મળે એને? આવક મળે ને, પગાર મળે. દવાખાનામાં દર્દીઓની સેવા કરે એટલે એને આવક મળે, એટલે તરત જ એની પ્રવૃત્તિ થઈ ગઈ આર્થિક. પણ એ જ નર્સ ઘરે એનું બાળક બીમાર પડ્યું હોય, દવા આપશે, કંઈક ઇન્જેક્શન આપશે, તો તરત જ એની પ્રવૃત્તિ બિન આર્થિક થઈ ગઈ. કારણ કે ઘેર કોઈ નર્સને પગાર આપતા નથી, એ માતા તરીકેની ફરજ છે. તો ઘરે નર્સ જો કાર્ય કરે તો બિન આર્થિક પ્રવૃત્તિ. ખેડૂત પોતાના કુટુંબ માટે જો માત્ર અનાજ ઉગાડે તો બિન આર્થિક પ્રવૃત્તિ. આ બંને જણા જો પાછા આવક મેળવવાના હેતુથી કરે તો આ બધું જતું રહે. બરાબર? એટલે સાવ સરળ મુદ્દો છે આ. બરાબર? હવે આપણે આગળ જોઈએ. નવો મુદ્દો છે, ધીમે ધીમે ડીપમાં આવતું જશે તમારે. અર્થશાસ્ત્ર, ભારતીય અર્થકારણનું માળખું. એટલે કે ભારત દેશ જે છે એનું જે અર્થતંત્ર છે, નાણાકીય જે બધો વ્યાપાર, વાણિજ્ય, વ્યવહાર, નિકાસ, આયાત, આ બધું જે કંઈ છે એનું માળખું એટલે કે ઢાંચો. માળખાનો અર્થ શું થાય? ઢાંચો એટલે કે એક બંધારણ. કઈ રીતે ભારતમાં અર્થતંત્ર ચાલે છે, કોણ ક્યાં શું કરે છે, આની ઉપરથી છે. આખા ભારતમાં જે લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે, હવે હું નહીં કહું આર્થિક એટલે ખ્યાલ આવી ગયો છે કે આખા દેશમાં જે લોકો આર્થિક પ્રવૃત્તિ કરે છે એ આ 1, 2 અને 3 ક્યાંક ને ક્યાંક જોડાયેલા જશે. તો અર્થતંત્ર, આવક મેળવવા માટેના ક્ષેત્ર કેટલા? 3 છે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. 3 વિભાગ છે. ડાયરેક્ટ જો આ પાઠમાંથી 3 માર્કનો પ્રશ્ન પૂછવો હોય 4 ગુણમાંથી, પછી 1 જ માર્ક વધે વિકલ્પમાં, એવું પણ થઈ શકે. એવું નથી કે બ્લુપ્રિન્ટ આપી દીધી તો ક્યારેક ફેરફાર થવાની શક્યતા રહે 1-2 માર્કમાં. તો 3 માર્કમાં તો સીધો સરળ તમારે ડાયરેક્ટ મુદ્દા આપેલા છે. પૂછો કે ભાઈ 3 ગુણમાં છે, તો પછી ત્યારે આપણે એવું કંઈ ફિટ ન કરી દેવાનું હોય કે આમાં તો હતો જ નહીં.
આપણે આપણી રીતે એને છૂટા મુદ્દા ભેગા કરી નાખીએ. જેમ કે પ્રાથમિક ક્ષેત્ર. હવે પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? અર્થતંત્રનું પ્રથમ પગથિયું છે. પ્રાથમિક ક્ષેત્ર દ્વારા વિશ્વમાં સૌથી પહેલા વ્યવસાયની શરૂઆત થઈ હતી. જ્યારે ઉદ્યોગોને ન હતું ત્યારે પ્રાથમિક ક્ષેત્રમાં મુખ્યત્વે શું હોય છે કે આ ક્ષેત્ર છે કુદરતી સંપત્તિ પર આધારિત હોય છે. પ્રાથમિક ક્ષેત્રની અંદર કોઈ પણ ચીજ વસ્તુઓને કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. સીધે સીધું જે આપણને કુદરતે આપેલું છે એનો સીધો જ ઉપયોગ કરી અને પ્રવૃત્તિ કરવી એટલે કે આર્થિક પ્રવૃત્તિ. ઉદાહરણ સિવાય તો આ ન ખ્યાલ પડે. ઘણા બધા છે પણ હું એક લખીશ કે ખેડૂત ખેતી કરે. બરોબર? હવે ખ્યાલ આવી જશે કે ખેડૂત ખેતી કરે. ખેડૂત ખેતી કરે છે શેના ઉપર કરે? જમીન. તો જમીન છે એ કુદરતી છે. તો જમીનમાં કંઈ બહુ મોટા ફેરફાર નથી કરતા, ઉથલ પાથલ નથી કરતા. હા, રાસાયણિક ખાતર નાખે, થોડી દવા નાખે, આ બધું કરે, પણ જમીનમાં એ કોઈ મૂળ જમીનને જ ફેરફાર કરી નથી નાખતા. તો જમીન છે એ કુદરતી છે. જમીનમાં દાણા વાવીને અનાજનું ઉત્પાદન કરે. તો ખેતી કરવી એ કયા ક્ષેત્રનું ઉદાહરણ છે? પ્રાથમિક. પછી મરઘા બતકાનો ઉછેર કરવો એ બધા કુદરતી છે. એમાં ઈંડા આ તે બધા વેચતા હોય તો મરઘા બતકાનો ખાલી ઉછેર કરતા હોય. ગાય ભેંસ ઘેટા બકરાનો ઉછેર કરે જેને આપણે પશુપાલન કહીએ છીએ. તો એ પણ કુદરતી સંપત્તિ છે અને એને વેચીને એ આર્થિક પ્રવૃત્તિ કરે છે. એવી જ રીતે જંગલ હોય, જંગલના લાકડા છે એ વેચતા હોય છે. ફળ ફૂલ બધા વીણીને વેચતા હોય છે. પછી દરિયા કિનારે તમે જો તો માછલા લોકો પકડે છે જેને મત્સ્ય પ્રવૃત્તિ આપણે કહીએ છીએ. તો મત્સ્ય પ્રવૃત્તિ જંગલના લાકડા ભેગા કરીને વેચવા, ફળ ફૂલ, પશુપાલન, ખેતી કરવી, ખાણ ખનીજનું ખનન કરવું એટલે ખાણિયા મજૂર આપણે કહીએ છીએ. જમીનમાંથી ઉતરીને બધું માટી કાઢે ને ખનીજો કાઢે, કાચી ધાતુ. તો આમાં જે લોકો સંકળાયેલા છે આ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેશું. ધીમે ધીમે તમને સ્પષ્ટ થઈ જશે કે કોણ ક્યાં સંકળાયેલા છે. આ પ્રકરણ પૂરું થશે એટલે તમે જ કહેશો કે આ તો કે પ્રાથમિક ક્ષેત્રમાં કામ કરે છે, ફલાણો વ્યક્તિ તો કે માધ્યમિક ક્ષેત્રમાં કામ કરે છે. આ એક પહેલું છે. અસંખ્ય ઉદાહરણ છે. માત્ર લખવાનું ન હોય ને સમજાવવાનું હોય. પ્રાથમિક ક્ષેત્ર એટલે કુદરતી સાધનો પર આધારિત છે. ઉદાહરણ તરીકે જે હમણાં કીધું. હવે બીજું ક્ષેત્ર છે માધ્યમિક. માધ્યમિક એટલે વચ્ચેનું થાય. પ્રથમ, દ્વિતીય, તૃતીય. હમણાં તો આ ન યાદ રાખે તો એમાંય લખાય. પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પહેલું, બીજું ને ત્રીજું. પ્રાથમિક, માધ્યમિક અને સેવા. હવે માધ્યમિક ક્ષેત્ર એટલે કે એક શબ્દમાં ઉદ્યોગની કામગીરી. જે કંઈ આપણને કુદરતે આપેલું છે એનો ઉપયોગ છે એ યંત્રો દ્વારા કરી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. માધ્યમિક ક્ષેત્ર એટલે કે કાચા માલનો ઉપયોગ કરી યંત્રો દ્વારા ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. હવે એમાં ઉદાહરણ આપીએ તો મહિનાઓ ઓછા પડે. એક વાક્યમાં પણ આપણે કહી શકીએ કે ટાંકણીથી માંડીને મોટા યંત્રો બનાવવા. એમાં જે લોકો સંકળાયેલા છે કારખાનામાં, ઉદ્યોગમાં, એ સમગ્ર ક્ષેત્ર છે એ માધ્યમિક છે. મારા હાથમાં રહેલો જે ચોક છે અત્યારે, તો ચોકને બનાવવો, ચોકનું જે ઉત્પાદન કરવું છે એ કયા ક્ષેત્રમાં આવે? માધ્યમિકમાં આવે ને. કારણ કે ચોક આમ નામ બનશે નહીં. ચોક માટેનો કાચો માલ શું છે? ચૂનાનો ખડક મુખ્યત્વે. તો ચૂનાનો ખડક છે એને જે કાઢનારા લોકો છે, મજૂર, ખાણિયા, એ પાછા કયા ક્ષેત્રમાં જતા રહે? પ્રાથમિકમાં. ચૂનાનો ખડક કાઢવું એ પ્રાથમિક ક્ષેત્રનું ઉદાહરણ છે. પણ ચૂનાના ખડકમાંથી ચોક બનાવવો એ માધ્યમિક ક્ષેત્રનું ઉદાહરણ છે. અને અત્યારે જ આપણી આજુબાજુ કેટલી બધી વસ્તુ પડેલી છે. આ બધું જ આપણા વસ્ત્રો સહિત આ બધું જ છે એ કાચા માલનો ઉપયોગ કરીને યંત્રો દ્વારા ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. એટલે કે બધા જ પ્રકારના ઉદ્યોગ. પછી અમૂલ ડેરી પણ કેમ ન હોય એ એમ આવી છે. પછી છે ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર.
સેવા ક્ષેત્ર શબ્દ ઉપરથી ખ્યાલ આવે છે કે આ સેવા કરે છે, પણ સેવા આ બધા મફત કરતા નથી. અહીંયા ઉદ્દેશ તો આ જ રહેવાનો છે આર્થિક. સેવા ક્ષેત્ર માટે તમારે જેને બહુ ન યાદ રહેતું હોય તો એવું પણ કહેવાય કે પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રને જોડતી કડી તેને કહેવાય સેવા ક્ષેત્ર. આ બંનેને જોડી દે. કેવી રીતે જોડે? અનેકવિધ સેવાઓનો ઉપયોગ કરીને. અનેકવિધ સેવા. સૌથી પહેલું આવે વાહન વ્યવહાર. જેટલા વાહન વ્યવહાર છે એટલે કે રેલવે, રોડ ઉપર ચાલતા બધા જ પ્રકારના વાહનો, હવાઈ માર્ગ, બધા જ પ્રકારનો જે ટ્રાન્સપોર્ટ છે એ સેવાનું કામ કરે છે. અને આ ક્ષેત્ર અત્યારે વિસ્તરતું જ જાય છે. આ ક્ષેત્રની અંદર જો વાહન વ્યવહાર ન હોય તો તમે વિચારો આ બધી વસ્તુનું શું થાય? ખ્યાલ આવે છે? વિચારો જોઈએ કે માની લ્યો કે લોખંડ કાઢ્યું કોઈ મજૂરોએ અને એ લોખંડના મોટા મોટા ઢગ પડેલા રહે જે તે જગ્યાએ, એને લઈ જવા માટે જો ટ્રક ને એવું ન હોય તો ઉદ્યોગ સુધી પહોંચશે નહીં પહોંચે. હવે માની લો એ ત્યાંથી આવી પણ ગયું, બનાવી પણ નાખ્યા લોખંડના મશીન ને બધું, તો એને પાછા તૈયાર બધે વેચવા ક્યાં કોણ જશે? કોણ લઈ જશે? આ બધો માલ નિકાસ કોણ કરશે? તો વાહન વ્યવહાર છે એ કાચા માલને પાકા માલ સુધી પહોંચાડવું, તૈયાર થયેલા માલને બજાર સુધી પહોંચાડવાનું કામ, ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરે છે સેવા ક્ષેત્ર. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર. વ્યાપાર ઉદ્યોગોની અંદર સંદેશા વ્યવહારની ઘણી બધી જરૂર પડે છે. એટલે એ પણ આવે, બધા જ પ્રકારના સંદેશા વ્યવહાર, નેટથી માંડીને બધું આવે. પછી આવે બેન્કિંગ. જેટલી બેંકો છે એ કયા ક્ષેત્રનું ઉદાહરણ છે? બેંક વગર તો બધો ધંધો વ્યાપાર ઠપ થઈ જાય. પછી આવે છે આંતરસ્થળીય માળખું, એટલે કે વીજળી ને એ બધું આની અંદર આવે. એ પણ એક સેવાનું ઉદાહરણ છે. ત્યાં સુધી કે શિક્ષણ પણ સેવાનું ઉદાહરણ છે. તમે બધા છો, તમે બધા જે અત્યારે છો એ સેવા ક્ષેત્રનો એક ભાગ છો. પણ આર્થિક પ્રવૃત્તિની દ્રષ્ટિએ જોઈએ તો હું આની અંદર આવું. અમે શિક્ષકો કયા ક્ષેત્રના ઉદાહરણમાં આવે? સેવા એટલે કે તમને જ્ઞાન આપીએ છીએ, વળતર તો મેળવીએ જ છીએ, એટલે કે પાછું પ્રવૃત્તિ અમારી કઈ કહેવાય? આર્થિક. પણ અમે જ્ઞાન આપવાની સેવા કરીએ છીએ. એટલે શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, દરેક પ્રકારનો જે આયાત નિકાસ છે બધું જ, વીજળી, ગેસ, એના માટે ઉદ્યોગોને પૂરું પાડવામાં આવતી બાકી જે કંઈ રહેતી ચીજો છે, આ બધા જ ક્ષેત્ર આપણે સેવા ક્ષેત્રમાં આવશે. અર્થતંત્રનું જે માળખું છે, એક આ મુદ્દો સમજાય એટલે મારા ખ્યાલથી 16, 17 અને 18ના પાઠ સુધીમાં તમારી મેળે ગાડી ઉપડવાની છે. કારણ કે આની આસપાસ જ બધું ફર્યા કરશે. અત્યારે તમે લોકો ઓનલાઈન છો, જો તમે અત્યારે ક્લાસમાં હોત ને તો હું તમને પૂછત કે હવે બોલો જોઈએ તમારા પપ્પા છે એ કયા ક્ષેત્રમાં આવે? અત્યારે હું કહું, બરાબર, કે તમારા ફાધર છે, માની લો કે કારીગર હોય, બરાબર, લાકડામાંથી કંઈક ફર્નિચર બનાવતા હોય, તો શેમાં આવે? કયા ક્ષેત્રમાં આવશે? માધ્યમિક ક્ષેત્રમાં આવશે. હવે જો તમારા ઘરે જમીન હોય, ખેડૂત જો તમે હો, તમારા પપ્પા જો અનાજ ઉત્પાદન કરતા હોય, તો કયા ક્ષેત્રમાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં. કોઈના પપ્પા ડોક્ટર હોય, શિક્ષક હોય, વકીલ હોય, વાહન વ્યવહારમાં કંઈક કામ કરતા હોય, કંઈક રેલવેની અંદર હોય, કામ કરતા હોય, તો એ તમારા ફાધર છે એ આર્થિક પ્રવૃત્તિમાંથી કયા ક્ષેત્રમાં આવશે? સેવા. કોઈને કેવું ન પડે. વર્ગના બધા જ વિદ્યાર્થીઓ નક્કી કરી નાખે કે પોતાના ફાધર આમાંથી કેમાં કામ કરે છે, બરાબર? પૂછી લેવું કે પપ્પા તમે શેમાં કામ કરો છો? એટલે તમારે નક્કી કરવાનું કે પપ્પા કયા ક્ષેત્રમાં છે, તમારા પાડોશી કયા છે, મોઢેથી જશે. આમ નામ તમે આખા ઇન્ડિયાનો ચિતાર લઈ લેશો કે કયા ક્ષેત્રમાં. પણ આપણે શું છે આમાંથી, કે અત્યારની શું સ્થિતિ છે
આઝાદી પહેલા સૌથી વધારે કયું ક્ષેત્ર વિકસિત હતું? પ્રાથમિક. 70% કરતાં વધુ લોકો ખેતીમાં જ કામ કરતા હતા. પણ હવે આધુનિક યુગની અંદર મશીનની બધી શોધ થઈ, જુદા જુદા છે એ બધી ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો, એટલે આ ક્ષેત્ર વિસ્તરતું ગયું. લોકોની જરૂરિયાતો ઘણી બધી વધતી જ ગઈ, એટલે આ ક્ષેત્રનો વધારે વિકાસ થયો. અને હજી એમાં ઉમેરો થયો સેવા ક્ષેત્રનો, હતો જ પણ બહુ જ ઓછો હતો. આ ક્ષેત્ર તો અત્યારે ધોરીનસ છે, બધું અર્થતંત્ર પડી ભાંગે આ ક્ષેત્ર ન હોય તો. સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે, પ્રાથમિક ક્ષેત્રનો વ્યાપ છે એ ઘટતો જાય છે, શિક્ષણનું પ્રમાણ પણ વધતું જાય. એટલે ભણેલા જે બાળકો છે, યુવાનો છે, એને ખેતી કરવી ગમે, મરઘા બતકા ઉછેર કરવા કોણ જાય? ખૂબ ભણેલા હોય તો. એટલે આ ક્ષેત્ર છે એમાં યુવાનોનું છે આકર્ષણ વધતું જાય છે, અને એની સીધી અસર આપણા અર્થતંત્ર પર પડે છે. જો અહીંયા આર્થિક પ્રવૃત્તિ, બિનાર્થિક પ્રવૃત્તિ, ભારતીય અર્થકારણનું માળખું, ત્યારબાદ આપણે બતાવે છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદન, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે અનેક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને કરતા રહે છે. આપણે જોયું છે કે ભાઈ ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરશે તો એની પાસે જમીન હોવી જરૂરી છે, બળદ હોવો જોઈએ. હવે આપણે બધા ખેડૂત ટ્રેક્ટર વાપરતા હોય છે, ખાતર જોઈએ, બિયારણ જોઈએ, અનેક બધા સાધનો જોઈએ એની પાસે. તો એક અનાજ પ્રાપ્ત કરવા માટે ખેડૂતને ઘણી બધી ચીજ વસ્તુઓની જરૂર પડે છે. ત્યારે આપણે માત્ર એક અનાજનું ઉત્પાદન કરી શકીએ છીએ, જ્યારે માનવીને તો અનેક જરૂરિયાતો છે. આ બધી જરૂરિયાતો પૂરી કરવી હોય તો એને ઘણા બધા સાધનોની જરૂર પડે. તો ટાંકણી બનાવવી હોય, ચોક બનાવવો હોય કે મોટું વહાણ બનાવવું હોય, એ કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઘણા સાધન છે. પણ અર્થશાસ્ત્રમાં તમારે થોડું સરળ પડે, તમે થોડું સમજી શકો એટલે અહીંયા માત્ર 4 સાધન લખેલા છે. આ તો તમારે કાયમ માટે તમારે પાકું કરીને રાખવાનું છે. હું તો કહું, જો કોમર્સ લાઈન તમે લેશો 10મા ધોરણ પછી તો છેક સુધી આવ્યા રાખશે. એટલે અત્યારે સમજી લઈએ આપણે કે ઉત્પાદનના સાધનો કેટલા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક કે નિયોજન. અહીંયા 2 લખ્યું છે. જમીન એટલે શું? સામાન્ય રીતે આપણે જમીન કોને કહીએ છીએ? ભૂગોળની રીતે. હવે તમારે ભૂગોળની રીતે જમીન હોય તો વ્યાખ્યા અલગ થશે, અને અર્થશાસ્ત્રની રીતે જોશો તો વ્યાખ્યા અલગ થશે. ભૂગોળમાં શું ભણ્યા છો? જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી, આપણે એને મૃદાવરણ પણ કહીએ છીએ. જે માટી અને ખડકોનું બનેલું છે એને આપણે જમીન કહીએ, જેના ઉપર બધા રહે છે, વાહન વ્યવહાર આપે. પણ અહીંયા એની વ્યાખ્યા ફરશે. જમીન એટલે શું? જમીન એટલે કુદરતી સાધન કે જે જમીન ઉપર જે કંઈ પણ કુદરતી સંપત્તિ આવેલી છે અને તેનો ઉપયોગ આપણે ઉત્પાદનમાં કરીએ તો તે જમીન છે. દાખલા તરીકે જંગલો, ખનિજ. જંગલો અને ખનિજ જમીન છે. કન્ફ્યુઝ થવાય છે અને હસવું આવે કે બેન જંગલ જમીન છે એવું કઈ હોય? તમે તો ભૂગોળમાં કંઈક જુદું કહો છો. જંગલ એવું લાગે ને કે જંગલ જમીન છે. ના, અર્થશાસ્ત્રમાં જંગલ જમીન છે, કારણ કે જમીન ઉપર શું આવેલું છે? જંગલ. અને જંગલના લાકડાનો ઉપયોગ આપણે ફર્નિચર બનાવવા માટે કરીએ છીએ, મકાનના બારી બારણા બનાવવા માટે કરીએ છીએ. તો બારી બારણા બનાવવા અને ફર્નિચર બનાવવું એ માધ્યમિક ક્ષેત્રનું ઉદાહરણ છે. એટલે બારી બારણા એની મેળે બની ન જાય. લાકડા કાપવા પડે, કારખાનામાં લઈ જવા પડે, એને પછી યોગ્ય આકાર, કદ, વજન કરવું પડે,
બધું બનાવો ત્યારે તમે બારણાનો ઉપયોગ કરી શકો. તો બારણાને ફર્નિચર બનાવવા માટે છે એ લાકડાનો ઉપયોગ થાય. એ લાકડા છે આપણને જંગલમાંથી મળે અને જંગલ છે એ શેના ઉપર હોય? જંગલ. એટલે જમીનનું ઉદાહરણ છે કુદરતી સાધન છે જંગલ. પછી ખનિજો છે, તો લોખંડ, તાંબુ, શીશી બધું ખનિજ છે. એ ખનિજ છે એ આપણને જમીન ઉપર મળે છે. તો જમીન ઉપર રહેલા ખનિજોનો ઉપયોગ છે એ ઉત્પાદનના કાર્યમાં આપણે વાપરીએ છીએ, જે કુદરતી છે. માટે દરેક પ્રકારના કુદરતી જે સાધન છે, સંપત્તિ છે કુદરતી, તેને આપણે જમીન કહીએ છીએ. અને તે પણ ક્યારે? જ્યારે તમે તેને ઉત્પાદનના કાર્યમાં વાપરો ને ત્યારે જ. જો તમે એને ઉત્પાદનના કાર્યમાં ન વાપરો તો તે ભૂગોળની દ્રષ્ટિએ જમીન થાય, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નહીં. ધીમે ધીમે યાદ રાખો, બરોબર? પછી બીજું છે મૂડી. મૂડી, મૂડી એટલે આપણે નાણાં, સાવ સાદી ભાષા કે રૂપિયા, પૈસા, ડોલર, આ બધાને મૂડી કહીએ છીએ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? પહેલું સાધન જમીન જે કુદરતી છે. બીજું સાધન છે મૂડી. તો મૂડી છે એને આપણે નાણાં, રૂપિયા, ડોલર આપણે કહીએ છીએ. હવે અહીંયા શું લખ્યું છે કે મૂડી માનવ સર્જિત સાધન છે. એટલે કે એવા તમામ પ્રકારના માનવ સર્જિત સાધન જેનો ઉપયોગ આપણે ઉત્પાદનના કાર્યમાં કરીએ છીએ, જેને મૂડી કહીએ છીએ. તો ઉત્પાદનના કાર્યમાં વપરાતા તમામ માનવ સર્જિત સાધનને મૂડી કહેવાય. દાખલા તરીકે યંત્રો. યંત્રો શું છે? મૂડી. વીજળી પણ મૂડી છે. કઈ રીતે? યંત્રોનો ઉપયોગ આપણે ઉત્પાદનના કાર્યમાં કરવો પડે ને. માની લો કે ચોક બનાવવાનો છે, તો ચોક બનાવવા માટે આપણે સૌથી પહેલા શું જોશે? ચૂનાનો ખડક જોઈએ. પછી ચૂનાનો ખડક છે એની સાથે બીજું શું જોશે? સ્થાપના કરવા માટે કારખાનાની જમીન જોઈએ. એટલે થઈ ગયું આ પહેલું સાધન. જમીન જોઈએ, ખનિજ જોઈએ, આ પહેલું સાધન. હવે એ બનાવવા માટે આપણે મશીનની જરૂર પડશે. અને મશીન છે એ મૂડી છે. કોઈ પણ પ્રકારનું જે મશીન છે ને એને મૂડી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે જો તો દરજી. તો દરજી છે એ સિલાઈ કરે તો એને મશીનની જરૂર પડે ને, સિલાઈ મશીન. તો દરજીનું સિલાઈ મશીન છે ને એ એની મૂડી છે. જો એની પાસેથી તમે લઈ લો કે તમારું મશીન વગર હાથેથી કપડાં સીવો તો કેટલી બધી વાર લાગે. પણ મશીન હોય તો ફટાફટ થાય ને. પણ એની કરતાં આગળ તો મોટી મોટી મિલ છે, કારખાના. મોટા મોટા મશીનોમાં આપણે રેડીમેડ વસ્ત્રો તૈયાર થાય છે. હજારો વસ્ત્રો છે ધડાધડ તૈયાર થવા મળે કારખાના. લોકોની બધી જરૂરિયાતો પૂરી થાય. યંત્રો છે એને મૂડી કહેવાય, કારણ કે યંત્રોનો ઉપયોગ કરી આપણે નવી આવકનું સર્જન કરીએ છીએ. એટલે યંત્રો પણ મૂડી છે. મકાન એ મૂડી છે. મકાન મૂડી છે. તમે પોતે રહેતા હો તો મકાન મૂડી ન બની શકે. પણ મકાન છે એને તમે જો ભાડે આપી દો અને મહિને તમને 2-5 હજાર ભાડું આવે તો નવી આવકનું સર્જન થાય છે. તો મકાન મૂડી છે. ઘરમાં પડેલા ઘરેણાં પણ જો કોઈ ધંધામાં નાણાં રોકવા હોય એટલે વેચીને જો તમે રોકો નાણાં અને નવું તમે ઉત્પાદન કરો તો ઘરેણાં પણ મૂડી બની શકે. એટલે ઉદાહરણ એક જ આપણે આપશું કે યંત્રો. તમને એમ થાય વીજળી કેમ? તો વીજળી કેમ મૂડી છે? કારણ કે કારખાનું ચલાવવા માટે પાછા વીજળીની જરૂર પડે. વીજળી વગર તો કારખાના ચાલવાનું નથી. તો વીજળી પણ મૂડી છે અને માનવ સર્જિત છે. વીજળી છે ને એ માનવ સર્જિત છે. વીજળી કુદરતી નથી. એટલે પેલી વરસાદવાળી નહીં, વીજળીનું ઉત્પાદનની વાત કરું છું. તો વીજળી છે એ પણ મૂડી છે. એટલે આ બધા જે કંઈ ઉદાહરણ છે, બીજા ઘણા બધા છે. શું ફરીવાર વ્યાખ્યા કે ઉત્પાદનના કાર્યમાં વપરાય
તમામ માનવ સર્જિત સાધનને મૂડી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક યાદ રાખો, યંત્રો. બરાબર? પરિવાર આપણે એક એક વાત જોઈએ. પછી છે શ્રમ. શ્રમ એટલે કે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરીને આવકનું સર્જન કરનાર જે વ્યક્તિ છે તેને આપણે શ્રમ કહીએ છીએ. પાછું લખ્યું છે શ્રમ સજીવ છે. શ્રમ એટલે માનવી પોતે. એક જ શબ્દમાં શ્રમ એટલે માનવી, આપણે ખુદ. જે વ્યક્તિ બદલો મેળવવાના હેતુથી કે આવક મેળવવાના હેતુથી કે વળતર મેળવવાના હેતુથી કામ કરે તેને શું કહેવાય? શ્રમ. તો માનવી કેવો છે? સજીવ. તો શ્રમ સજીવ સાધન છે. મશીનને આપણે શ્રમ કહેતા નથી. તમે કોમ્પ્યુટર ઉપર કામ કરશો તો કોમ્પ્યુટર 4 કલાક કામ કરતું હશે અને તમે 4 કલાક કામ કરતા હશો. તો કોમ્પ્યુટર અને તમે બેમાંથી શ્રમ કોનો કહેવાય? તમારો. કારણ કે તમે માણસ છો. થાક લાગે. શ્રમનો મિનિંગ શું? કે થાક લાગે. આપણે પરસેવો વળે થાકી જઈએ, માનસિક અસર. તો જ્યારે આપણે થાક લાગે છે કામ કરવાના અંતે અને પછી પાછા આપણને વળતર મળે છે, નાણાં મળતા હોય, તો જ એને શ્રમ કહેવાય. નહીતર માટે શ્રમ સજીવ સાધન છે. વળી શ્રમ 2 પ્રકારના છે, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. આ થોડુંક આવી ગયું. શારીરિક શ્રમ જેમ કે મજૂરનો શ્રમ કેવો છે? શારીરિક. આખો દિવસ કંઈક ને કંઈક તગારા ઉંચકીને આમથી બધા માલ નાખ્યા કરે, કેટલા બધા થાકી જાય લોકો. તો મજૂરને પણ કામ કરવાથી શું મળે છે? આવક, રોજગારી આપણે કહીએ. તો મજૂરનો શ્રમ શારીરિક છે. જે વ્યક્તિ શારીરિક શ્રમ કરી આવકનું સર્જન કરે તો તેને આપણે શારીરિક શ્રમમાં લઈશું. હવે બીજું ઉદાહરણ છે શિક્ષક, પછી ડોક્ટર, વકીલ, બીજા ઘણા. શિક્ષક, ડોક્ટર ને વકીલ આ 3 જે વ્યવસાય કરે છે, જે કામ કરે છે, રોજગારી પ્રાપ્ત કરે છે, તેમનો શ્રમ કેવો છે? માનસિક છે. કારણ કે અમે લોકો માનસિક રીતે વધુ થાક લાગે છે અમને. તો આ પ્રકારના જે લોકો વ્યવસાય પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, માનસિક શ્રમ કરી અને આવકનું સર્જન કરે છે. અને આ શારીરિક હોય કે માનસિક, સરવાળે શ્રમ. તો શ્રમ વગર કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન થાય નહીં. ઉત્પાદનનું અતિ અગત્યનું સાધન છે શ્રમ. એટલે કોઈ પણ દેશની અંદર ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પહેલું શું જોશે? જમીન, જે કુદરતી છે. પછી બીજું શું જોશે? મૂડી, જે માનવ સર્જિત છે. નાણાં હશે તો કંઈક ઉત્પાદન થશે. પછી ત્રીજું છે શ્રમ એટલે કે માણસો હશે તો એ ઉત્પાદનમાં કામ કરશે. હવે છેલ્લું છે નિયોજક અને નિયોજન. એમાં 2 શબ્દો આવે છે. નિયોજકનો અર્થ શું થાય અને નિયોજનનો શું થાય? 2 મેં અલગ અહીંયા લખ્યા છે. પહેલા આપણે જોઈએ નિયોજક. જમીન, મૂડી અને શ્રમ નું કુશળતાપૂર્વક સંયોજન કરનાર ને નિયોજન કહે છે. સંયોજન એટલે નિયોજક કહે છે. નિયોજક એટલે શું? આ 3 જે સાધન છે એને ભેગા કરનાર. સંયોજન એટલે ભેગા કરનાર. અને ઉત્પાદન શરૂ કરે, વાપરે, એને કહેવાય નિયોજક. આપણે એમ કહીએ કે બેનો માલિક, દાખલા તરીકે રિલાયન્સ અંબાણી, તમને ખબર છે ને? તો એ શું કરે? આમ તો એ માલિક છે, એને ઘણા બધા, એ તો બહુ મોટા પાયે છે, તો બધા માણસો મૂકે મેનેજમેન્ટ માટે. પણ આખી કંપની ચાલતી હોય તો કે આપણે સૌથી પહેલા કારખાનું નાખવું છે તો નક્કી કરે જમીન ક્યાં લેશું,
કેટલા નાણાંનો કારખાનો નાખશું, કેટલા મજૂર રાખશું, આવું બધું જે નક્કી કરનાર હોય ને એને શું કહેવાય? નિયોજક. હવે આગળ, જમીન મૂડી શ્રમનું સંયોજન કરી ઉત્પાદન કરવું, આ જે પ્રક્રિયા જે છે આખી પ્રક્રિયા એને કહેવાય નિયોજન. નિયોજન અને નિયોજક. ઉત્પાદન કરનાર, સંયોજન કરનાર, તો નિયોજક. ઉત્પાદન કરવું એ જે પ્રક્રિયા જે થતી હોય એ પ્રક્રિયાને શું કહેવાય? નિયોજન. આપણે આટલું જ હવે ભણશું, વધી જશે નહીં તો તમારે બધું એકમાં બીજામાં જતું રહેશે. પરિવાર ઉત્પાદનના સાધનો, આની આ વસ્તુ સમજાશે તો અમેરિકા અને ભારતની સ્થિતિ તમે પણ નક્કી કરી શકશો કે અમેરિકામાં આ બધામાંથી શું વધારે છે અને ભારતમાં શું છે. તો ભારત કેવો દેશ છે આર્થિક રીતે, એ સુદ્ધા તમે આમાંથી નક્કી કરી શકશો. જે આપણે આગળ થોડું આવશે, અત્યારે નથી લેતા. આ યાદ રાખવાનું છે, લખવાનું છે, સમજવાનું છે અને રિપીટ કરવાનું છે. એક વખત કોઈને યાદ નથી રહેતું, આનું હોમવર્ક કરવાનું છે. બરાબર. હવે આપણે આગળનો પાઠ આવતા ભાગમાં જોઈશું.